સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને પોલીસ ટીમ સાથે વહીવટ તંત્રની હાજરીમાં 17 વીઘા જેટલી જગ્યાએ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરાઈ હતી। મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારે અગાઉ પણ તંત્રએ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરી હતી। ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા તંત્ર દ્વારા ગીર સોમનાથમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો મારી સાથે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ પટ્ટી નજીકના સોમનાથ મરીન નજીકના દ્રશ્યો છે, જેમાં સવારથી જ પોલીસ સુરક્ષા સાથે ડિમોલિશન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આની પહેલા પણ સોમનાથ વેરાવળ હાઈવે ઉપર પણ ડિમોલિશન કરવામાં આવ્યું। તેના ભાગમે આ બીજી વાર સોમનાથ મંદિરની પાછળ આવેલી જે સરકારી જમીન છે તેની ઉપર પણ ડિમોલિશન કરવામાં આવ્યું। ખાસ કરીને પોલીસ સુરક્ષા અને સવારથી પોલીસ સ્ટાફ અધિક કલેક્ટર સાથે પોલીસ સ્ટાફ ઘટના ઉપર તમામની મદદથી ડિમોલિશન કરવામાં આવ્યું છે। સવારથી 100 જેટલા જેસીબી અને સ્થાનિક પોલીસ અને જિલ્લા સોમનાથ વહીવટી તંત્ર દ્વારા આ સવારથી આ કામગીરી કરવામાં આવી રહી છે। અરવિંદ સોઢા, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ।